અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા બિપરજોય વાવાઝોડાએ ગુજરાતે ધમરોળ્યું છે। ત્યારે કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ મેડિકલ ટીમની જરૂરિયાત ઊભી થાય તે માટે સુરત નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ ટીમ પણ તૈયાર થઈ ગઈ છે। ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે અથડાયા બાદ અત્યંત ખતરનાક બની ગયું છે। આ વાવાઝોડું ઝડપથી સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે। કચ્છના માંડવી વિસ્તારમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ચક્રવાતને કારણે પવન 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહ્યો છે। તોફાની પવનને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં વૃક્ષો અને થાંભલાઓ પડવા લાગ્યા હતા। ત્યારે કોઈ પણ જગ્યાએ મેડિકલ ટીમની જરૂરિયાત ઊભી થઈ શકે તેમ છે। સુરત નવી સિવિલ હોસ્પિટલ નર્સિંગ એસોસિએશન દ્વારા એક ટીમ તૈયાર કરાઈ છે, જે આદેશ મળતા જે તે સ્થળેથી કામગીરી કરશે। સંપૂર્ણ સજ્જ છે। 150થી વધુ નર્સિંગ સ્ટાફ અને રેસિડેન્ટ ડોક્ટરો પણ તૈયાર છીએ। સરકારશ્રી જ્યારે પણ આદેશ આપશે કોઈપણ પરિસ્થિતિમાં કલાકોમાં અમે જવા તૈયાર છે। અગાઉ પણ અમારી ટીમ ભુજ હોય, બનાસકાંઠા હોય, ઓડિશા સાયક્લોન હોય ત્યાં ફરજ બજાવી ચૂકી છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી પરિસ્થિતિ ઊભી ના થાય, પરંતુ આવી પરિસ્થિતિ જો ઊભી થાય તો અમારી સંપૂર્ણ ટીમ શિસ્તબદ્ધ રીતે અને ગ્રુપ વાઇઝ અમે લોકો જવા તૈયાર છીએ અને તમામને સૂચના આપવામાં આવી છે કે તમે તમારી આટલી જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે તાત્કાલિક બેગ સાથે તૈયાર રહો। જ્યારે પણ આદેશ આપશે ત્યારે આપણે જવાની તૈયારી દર્શાવવી પડશે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઇકબાલ કડીવાલાની આગેવાનીમાં ટીમ તૈયાર હોય આદેશ મળતા સેવા આપવામાં રવાના થશે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।